વડોદરાના રાવપુરા વિધાનસભા વિસ્તારમાં આરોગ્ય સેવાઓને લઈને મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. વોર્ડ 3 અને 7ના જંકશન પર રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નવી આયુર્વેદિક અને હોમિયોપેથિક હોસ્પિટલના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ હોસ્પિટલ માટે સરકાર દ્વારા 5000 ચોરસ ફૂટની જગ્યા ફાળવવામાં આવી. તંત્ર દ્વારા આગામી 4 મહિનામાં હોસ્પિટલનું બાંધકામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હોસ્પિટલ શરૂ થયા બાદ આસપાસના વિસ્તારના લોકોને આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવારની સુવિધા સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ થશે. હોસ્પિટલમાં પંચકર્મ યોગા સેન્ટર જેવી વધારાની સુવિધાઓ વિકસાવવામાં આવે તે માટે પણ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ₹25 લાખની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત હોસ્પિટલની આસપાસના રોડ રસ્તા, પેવિંગ બ્લોક તેમજ જરૂરી સુશોભીકરણનું કામ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. સ્થાનિક સ્તરે આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ રૂપે આ હોસ્પિટલ મહત્વપૂર્ણ સાબિત થશે. આજરોજ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 7ના જંકશન ઉપર રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નવું આયુર્વેદિક અને હોમિયોપેથી હોસ્પિટલના કામકાજનું ખાતમુહૂર્તનું આજે આયોજન કરવામાં આવ્યું છે. આજે જ્યારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આગામી 4 મહિનામાં જ નવું હોસ્પિટલ અહીં બનશે, જેના અંદર રાજ્ય સરકારે 5000 સ્ક્વેર ફૂટની જગ્યા ફાળવી છે. તો આ વિસ્તારના બધા જ નાગરિકોને તેનો ફાયદો થાય તે માટે આગામી 4 મહિનામાં જ હોસ્પિટલ બની રહ્યું છે ત્યારે અને જે પણ કંઈક બીજી વધારાની સુવિધાઓ જોઈતી હશે તેના માટે અમારા ધારાસભ્યશ્રીના ગ્રાન્ટમાંથી પણ 25 લાખની ફાળવણી કરી. 25 લાખ મેં જ કીધું કે અહીંયા જે પંચકર્મ અને યોગા સેન્ટર માટેની 25 લાખની ગ્રાન્ટની ફાળવણી કરેલી છે. અને તેની સાથે કોર્પોરેશનના ડેપ્યુટી મેયરશ્રી પણ જ્યારે આપણે ઉપસ્થિત છે ત્યારે આદિત્યભાઈએ પણ કહ્યું છે કે અહીંયા જે પણ પથ્થર પેવિંગથી રોડ રસ્તાનું જે પણ કામ હશે અને સુશોભનનું કામ હશે એ બધા જ કામો કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવશે.